નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે એક બાજુ જે રીતે ત્રિપાંખીયો જંગ તો છે, ઉમેદવારોની યાદી તો જાહેર કરી દેવામાં આવી અને પણ તેની સાથે કેમ હજુ પણ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ ભાજપ અને કોંગ્રેસમાં અત્યારે તો જોવા મળી રહી છે, તે એક સૌથી મોટો સવાલ યથાવત છે. બીજી બાજુ એક સવાલ એ પણ છે કે આ વખતે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જે છેલ્લા ટાઈમે ક્યાંક ઉમેદવારો અત્યારે તો ચેન્જ કરવાની જે પ્રથા આપણે જે જોઈ હતી, પરંતુ એ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે. રાજકોટમાં વોર્ડ નંબર 7માં જે શૈલેષ જાનીની જગ્યાએ નેહલ શુક્લ ને જે મેન્ડેટ આપવામાં આવ્યું, તો બીજી બાજુ અમદાવાદમાં પાલડી વોર્ડમાં આશીષ શાહની જગ્યાએ જૈનિક વકીલને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા હોવાની જે બાબત પણ સામે આવી. તો અત્યારે જે પ્રમાણેનો માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે, જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેમાં હવે સવાલ એ જોવા મળતો હોય છે કે ઉમેદવારોનું નામ એક તો યાદી તમે લેટ જાહેર કરી, પણ હવે તેની સાથે પ્રચાર અને પ્રસાર હવે કયા મુદ્દાઓ પર જોવા મળશે, અને તેની પહેલાં ડેમેજ કંટ્રોલ અત્યારે તો કેવી રીતે કરવામાં આવશે, તે એક સૌથી મોટો સવાલ જોવા મળતો હોય છે. અને તેની સાથે જ ક્યાંક એક બાબત એ પણ અત્યારે તો જે ચર્ચાતી હોય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમાણે અત્યારે તો નિયમો જે લાવવામાં આવ્યા હતા કે નો રિપીટ થિયરી, 60 વર્ષથી ઉપરના નહીં, એવી બધી જે બાબતો અત્યારે તો જે જોવા મળી હતી ને તેમાં હવે કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા મારે શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. અને ટૂંકા સમયમાં હવે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ આપણી સાથે જોડાવાના છે. જયવંતભાઈ, મારો સૌથી પહેલો સવાલ આજે આપણે એ પૂછવો છે કે આપણે તમામ કોંગ્રેસને લઈને જે ચર્ચાઓ તો ઘણી બધી કરતા હતા, પણ આ વખતે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પરિસ્થિતિ જોવા મળી, જયવંતભાઈ, તમે મેં એક ચર્ચા કરી હતી કે ના કોંગ્રેસ દ્વારા એક એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે છેલ્લા ટાઈમે ક્યાંક નામ પણ અત્યારે તો ચેન્જ થતા હોય છે, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ નામ ચેન્જ કરવાની ફરજ પડી છે, અને તે પણ ઉમેદવારી પત્ર ભરવાના 1 કલાક પહેલાં, 1 કે 2 કલાક પહેલાં. મેં જે રીતે કહ્યું ને શરૂઆતમાં, અમદાવાદના પાલડી વોર્ડમાં જે આશીષ શાહની જગ્યાએ જૈનિક વકીલ આવ્યા, અને રાજકોટમાં વોર્ડ નંબર 7માં શૈલેષ જાનીની જગ્યાએ નેહલ શુક્લને જે રિપીટ કરવામાં આવ્યા. જયવંતભાઈ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આ વખતે લિસ્ટ એક તો લેટ જાહેર કર્યું, અને તેમાં પણ જે છેલ્લા ટાઈમે તરાલતું જે આ ચેન્જ કરવામાં આવ્યું, કઈ રીતે જોઈ રહ્યા છો આ વખતે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિને લઈને? ભાજપમાં દિવસે એટલે કોંગ્રેસમાં જે કઈ ખામીઓ જોવા મળતી હતી એ ધીરે ધીરે ભાજપમાં પણ એનો પરિચય થઈ રહ્યો છે કે એને એમ કે છે કે કોંગ્રેસ વાળા કરે તો આપણે કેમ ન કરી, કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી એવું કહી દેશે. પણ પ્રશ્ન એ છે કે માત્ર યાદીમાં નામ બદલવું એ નહીં, પણ તમે જોશો તો ગ્લેમર ને મહત્વ આપવામાં આવ્યું છે, સાથે ક્યાંક નેપોટિઝમને મહત્વ આપવામાં આવ્યું છે, ક્યાંક સોશિયલ મીડિયા પર પ્રભુત્વને મહત્વ આપવામાં આવ્યું છે. હવે તમે એક અંકિતા પરમારને કોઈને ટિકિટ આપવામાં આવી છે, મને તો બહુ જાણ નથી કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. હોઈ શકે આપણને બધી જ ખબર હોય, આખા બ્રહ્માંડનું જ્ઞાન આપણને હોય એવું જરૂરી નથી, પણ જનરલી આપણને ખબર હોય છે, કારણ કે સોશિયલ મીડિયા આપણે પણ જોતા હોઈએ તો એમાં આપણને ખબર હોય છે કે નથી. તો ગાયિકા નેહા સુથાર અને રાજલ બારોટને પણ આપવામાં આવી, મણિરાજ બારોટની દીકરી છે. એવી રીતે માયાભાઈ આહિર, એના કુટુંબમાંથી પણ એક મહિલાને ટિકિટ આપવામાં આવી છે. તો આ પ્રમાણે જે કાર્યકર્તાઓ કાર્ય કરે છે એના બદલે તમે રાતોરાત જે લોકો પ્રસિદ્ધ થયા છે, ટૂંકા સમયમાં આવ્યા છે, એવા લોકોને ટિકિટ આપવાની આવશ્યકતા શા માટે છે? પણ આ છે ને રોગ બધી જ પાર્ટીમાં છે. તમે વિચાર કરો યજ્ઞભાઈ કે હિરેન બેન્કર ખૂબ સારા અભ્યાસુ, વિદ્વાન, અને કોઈ પણ ડિબેટમાં કોંગ્રેસ માટે એક ખૂબ જ સારો પ્રખર રીતે તાર્કિક રીતે મૂકે, આંકડા સાથે મૂકે, અને અમારે તો ઘણી બધી ડિબેટ થયેલી છે, અને જી સલામ ને આવી બધી ઉર્દુ ચેનલમાં પણ એ ડિબેટ કરતા હોય છે. આવા વ્યક્તિ એને ટિકિટ ન મળે
એટલે જે લોકો કહે છે એ લોકો કરે છે કોંગ્રેસ હોય કે એ બંને પાસે ઘણી છે કે જે બાબતમાં એ લોકો ખરેખર રજૂઆત કરવા માટે એને ફાફા પડી જતા હોય છે. એવી સ્થિતિમાં શૈલેષભાઈ પરમાર હોય, મુકેશભાઈ પંચાલ હોય, આવા લોકો છે મહેનત કરી અભ્યાસ કરીને બોલતા હોય અને પછી જયારે આવી ટિકિટ આપવાનું આવે ત્યારે મારા લોકોને ટિકિટ આવે. આજે સમાચાર હમણાં વાંચ્યા હતા કે જિજ્ઞેશ મેવાડી એવું કે છે કે સારા નહીં પણ મારા એ પ્રકારના ઉમેદવારોને ટિકિટ આપો. અને ત્રીજી તરફ આપની તો વાત જ કરવા જેવી રીતે કારણ કે ગુજસી ટોકનો આરોપ હોય, છેડછાડનો આરોપ હોય, આવા લોકોને ટિકિટ આપવામાં એટલે ક્યાં આમાં જઈને અટકશે અમારી આજે અને જયવંતભાઈ એક બાબત મારે એ પણ અત્યારે તો આપને પૂછવી છે મારે કે જે પ્રમાણેની રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જે પરિસ્થિતિ જે જોવા મળી, ક્યાંક ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ અત્યારે કહી શકાય છે. કારણ કે જે પ્રમાણે તમારે છેલ્લા ટાઈમે અત્યારે તો નામ ચેન્જ કરવા પડ્યા, તો આપ રાજકોટને લઈને પણ શું કહેશો? કારણ કે એ હજુ પણ રાજકોટ, વડોદરા કઈ જગ્યાએ નથી. અને હું એ જ કહું છું કે છેલ્લી ઘડીએ તમારે ઉમેદવારોની યાદી કેમ જાહેર કરવી પડે તો એને બદલવાનો વારો કેમ આવે? પ્રશ્ન એ કે કોઈક અપવાદ હોઈ શકે, ક્યાંક એકાદ બે થાય, એનું પ્રમાણ વધતું ઓછું હોઈ શકે, પરંતુ એ પણ વારો ન હોવો જોઈએ, મનદુખ ન થવું જોઈએ. પછી કોઈ શિસ્તને વરીને પછી કાર્યમાં જોડાઈ જે મહાનતા છે, હજી પક્ષ બધા પ્રતિબદ્ધ છે એ માનવું, પણ એની પ્રતિબદ્ધતાને તમારે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ અને બીજું કે તમારે 80% દર વખતે રિપીટ નો રિપીટ કેમ કરવા પડે છે? નિયમ સારો છે, પરંતુ ક્યાંક કોઈક અનુભવી હોય તો અનુભવી ગાડા વાળે, ઘરડા ગાડા વાળે એવું કહેવાય છે, પણ હું એના કરતા એમ કઉ છું કે અનુભવી ગાડા વાળે. એટલે તમે વય મર્યાદા રાખો છો, તમે યુવા નેતૃત્વને લાવવા માંગો છો, એ વાત સાચી છે, પણ આજે પરિસ્થિતિ ખાસ કરીને જિલ્લા પંચાયત કરતા મહાનગરપાલિકામાં એ છે ભાજપની હું વાત કરું છું ત્યારે કે અધિકારીઓ નથી અને મેયર અને મ્યુનિસિપલ કમિશનર આ બંને વચ્ચે ગજગરા જોવા મળતો હોય છે. એને પરિણામે જે કામો થવા જોઈએ એ થતા નથી. તો એના માટે થઈને થોડા અનુભવીને મૂકો. આપણે અહીંયા મહેસાણામાં જોઈએ છીએ કે નીતિનભાઈ પટેલ ઉપમુખ્યપ્રધાન, એના ટેકેદાર છે, એના પત્ની છે, કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તો આ બધા ચિહ્નો છે. જવા ચાવડા ધર્મશાળા બદલે હોટલમાં આવ્યા હતા, એના ટેકેદારો છે કોંગ્રેસમાં જઈ રહ્યા છે. તો તમે આજે એવા લોકોને તમે પક્ષમાં લઈ આવો છો, રાતોરાત એને પ્રધાન બનાવી દો છો, અને પછી જયારે તમે એને પડતા મૂકો છો ત્યારે પછી એ પાછું અસલ એનું કોંગ્રેસી સ્વરૂપ બતાવવા લાગે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે જયવંતભાઈ. એક બાબતથી તો હું ક્યાંક અત્યારે તો તમે નહીં પરંતુ દરેક લોકો કહી રહ્યા છે કે જ્યાં જે વ્યક્તિની જરૂર છે પરંતુ એ વ્યક્તિને અત્યારે તો ટિકિટ ના આપવામાં આવ્યું ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી. શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. શૈલેષભાઈ, આપનું પણ સ્વાગત છે. આજે આમ તો મારી એમ કહે ને કે પેટર્ન છે કે ના હું પોલિટિકલ એનાલિસ્ટ પછી કોંગ્રેસના પ્રવક્તાના સવાલ કરતો હોઉં છું, પણ આજે મારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને સવાલ કરો છે. શૈલેષભાઈ, ચાલો હું કોંગ્રેસમાં તો દર વખતે ચર્ચા કરતો હતો કે ના ક્યાંક કેમ આ પ્રકારની પરિસ્થિતિ, શું થયું, પણ શૈલેષભાઈ કેમ આ વખતે ભારતીય જનતા પાર્ટી આટલું લેટ લિસ્ટ જાહેર કરવાનો વારો આવ્યો? કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી? શૈલેષભાઈ, જો યજ્ઞભાઈ, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો ટ્રેન્ડ રહ્યો છે કે ક્યારેય અગાઉથી કોઈ ટિકિટો જાહેર કરતું નથી, અને મારા ખ્યાલથી કઈ મોડું ન કહી શકાય. અમુક ટિકિટોમાં માનો કે રાજકોટની વાત હોય તો એમાં ક્યાંક એકાદ સીટમાં મોડું વહેલું થયું છે. બાકી અત્યારે જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો છે એમણે ફોર્મ ભરી દીધા છે. બધા જ દાખલાઓ સાથે ફોર્મની ચકાસણીની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી એ કોઈ વ્યક્તિ નથી. અમારે તો હજુ તો ટિકિટો જાહેર નહોતી થઈ તો ફંક્શનો ચાલુ થઈ ગયા હતા. ફંક્શનમાં કમળ
અમારો ઉમેદવાર કમળ છે. કમળ અને નરેન્દ્રભાઈ મોદીએ કરેલો વિકાસ છે. અમે તો વિચારધારાને માનનારા લોકો છીએ. માનો કે ક્યાંક એક બે સીટમાં અસમંજસતા હોય, આખરે તો કોઈ પણ પાર્ટી હોય તો એ રાજકીય પાર્ટી છે. કોઈ ભજન મંડળી તો ચલાવતા નથી. કોણ જીતી શકે એમ છે, કયો ઉમેદવાર ચાલી શકે એમ છે, કયા પ્રકારના ઉમેદવાર જોઈએ છે, અમે આને ખાસ કરી અને જુઓ તો 75% થી 80% જેટલા યુવાનોને ટિકિટ આપી છે, મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. કહો છો એમને તમે એમ કહો છો શૈલેષભાઈ, શૈલેષભાઈ, તમે એમ કહો છો કે ના અમારે ઉમેદવાર નહીં, અમારે તો કમળને જોઈને લોકો વોટ આપે છે. જયવંતભાઈ મારી વાતથી એગ્રી કરશે કે કેમ તો પછી નીતિન રામાણી દ્વારા ગઈકાલે આટલો વિરોધ કરવામાં આવ્યો? કેમ તાત્કાલિક અમદાવાદમાં પાલડી વોર્ડમાં તાત્કાલિક ટિકિટ ચેન્જ કરવામાં આવી? આશીષ શાહની જગ્યાએ જૈનિક વકીલ, કેમ શૈલેષ જાનીની જગ્યાએ નેહલ શુક્લાને રિપીટ કરવામાં આવ્યા? જો કમળ જ હોય તો પછી ઉમેદવાર અત્યારે તો કેમ આ પ્રકારનું પણ વર્તન કરે? કેમ વિરોધ અત્યારે તો જોવા મળે? જ્યારે કોઈ પણ માનો કે સંકલન સમિતિ છે, ચૂંટણી સંકલન સમિતિ, એમાંથી લિસ્ટ જાહેર થયું હોય તો ક્યાંય ભૂલ થઈ હોય, આ નામના બદલે આ નામ આવી ગયું હોય, અથવા તો ક્યાંય ઉતાવળ થઈ ગઈ હોય તો એના કારણે ઉમેદવાર બદલવા પડ્યા હોય, તો આખરે તો કયો ઉમેદવાર જીતી શકે એમ છે એ જ મહત્વનું છે. અને કોઈ પણ કાર્યક્રમ, માનો કે તમે નીતિન રામાણીની વાત કરી તો ઓલી બાજુ શૈલેષ જાનીની વાત કરી તો એ કાર્યકર્તા છે. થોડી વાર પૂરતો એને મનભેદ હોય, મતભેદ હોય, પણ એમાં બીજું કઈ ન હોય. એક કલાક બે કલાકમાં તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ જતો હોય છે. એ કાંઈ બી એની સાથે કઈ વેરઝેર નથી રાખતો, પણ એક એના મનમાં પૂર્વગ્રહ થઈ ગયો હોય કે મને ટિકિટ ના મળી, મારું ચયન થયું હતું આ તે. પણ ભારતીય જનતા પાર્ટી આખરે વિચારધારામાં માનનારી પાર્ટી છે. પંચનિષ્ઠા, એકાત્મ માનવવાદ, મૂલ્ય આધારિત રાજનીતિ અને રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે. એટલે અમારા માટે કહું છું ને ફરીથી, આ નામને બદલે આ નામ કે આ નામને બદલે આ નામ એ કોણ બાબત છે? આખરે સૌ સ્થાન અપાવવા માટે મહેનત કરી રહ્યા છીએ. કહેવાતું હોય છે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે. તો પછી આ ગઈકાલે આટલે બધી પોલીસની વાન અત્યારે તો કમલમની બહાર મૂકવાની ફરજ કેમ પડી હતી? એ પછી ગાંધીનગર કમલમ હોય, ખાનપુર હોય કે પછી રાજકોટનું હોય કે બધી અન્ય હોય? કાનપુર હોય, ગાંધીનગર હોય કે અન્ય જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કામ કરે છે બધાને ખબર છે. આતંકવાદી મુક્ત જે ગુજરાતને કર્યું છે, તત્વ મુક્ત ગુજરાતને છે, એના કારણે ક્યાંક ને ક્યાંક માનો કે આતંકવાદી પ્રવૃત્તિઓનું પહેલું નિશાન કોઈ હોય તો એ હિન્દુત્વના મંદિરો હોય છે, એ હોય છે. અને બીજું નિશાન કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય અથવા તો ભારતીય જનતા પાર્ટીની જ્યાં બેઠક હોય છે એ હોય છે. મૂક્યા હોય પણ ઓચિંતા નથી મૂક્યા, ત્યાં હોય જ છે. કમલમમાં હું બેસું છું, કમલમમાં 24 કલાક ત્યાં પોલીસ ચોકી પણ હોય છે અને ત્યાં પોલીસ પણ હોય છે અને પ્રોટેક્શન પણ હોય છે. ખાનપુરમાં પણ પ્રોટેક્શન પણ છે અને પોલીસ પણ છે. એટલે આ એસઓજી અને પોલીસ વિભાગ, ગૃહ વિભાગ છે, એમણે જોયું હોય કે ક્યાં સેન્સિટિવ છે, શું નહીં, અને એમણે એ બધું નક્કી કરી અને ગોઠવેલું હોય છે. એટલે એવું ગઈ વખતે જે પ્રમાણે વિરોધનો વંટોળ હતો તો આ વખતે ના આવે એટલે પહેલેથી અત્યારે તો જે તૈયારીઓ કરી દીધી હોય તેમ. મુકેશભાઈ, ચલો ભારતીય જનતા પાર્ટી તો એમ જ કહે છે કે ના અમારી તો અત્યારે તો એક પેલું જવાબદારી છે ને એ પ્રમાણે અમે દર વખતની જેમ લાસ્ટમાં જ અત્યારે તો અમે લોકો નામ લાવીએ છીએ. તો તમે કેમ અત્યારે તો લાસ્ટમાં ઉમેદવાર જાહેર કર્યા મુકેશભાઈ? સૌથી પહેલા તો કોંગ્રેસ પક્ષે 70% યાદીઓ 4 થી 5 દિવસ પહેલા જાહેર કરી દીધી. બાકીના 40%ની યાદી એ ગઈકાલે જાહેર કરી. એટલે છેલ્લા ટાઈમે કોંગ્રેસ પક્ષે કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી, સિવાય એક બે ઉમેદવાર એવું કંઈક એ પેલા રિઝર્વ સીટોના હિસાબે આગુ પાછું થયું હોય તો એમાં થયું છે. બાકી ખૂબ બારીકાઈથી છેલ્લા 6 મહિનાથી ચૂંટણી ગમે ત્યારે ડિક્લેર થઈ શકે છે એ આશય સાથે અમે ખૂબ મહેનત કરી. દરેક મહાનગરપાલિકાના વોર્ડોમાં, સ્થાનિક સ્વરાજમાં, રૂરલ વિસ્તારમાં દરેક જગ્યાએ આ કામ કર્યું છે અને એમાં ક્યાંક અમને સફળતા પણ મળી છે. અને 100% ક્યાંક ને ક્યાંક બળવાની સ્થિતિ પણ થઈ હોય. અને બળવાની સ્થિતિ ત્યારે જ થાય કે જે કાર્યકર્તાઓનો આવવાનો ઝોક વધી ગયો હોય. ક્યાંક ને ક્યાંક અમે બારકોડ મૂક્યો હતો કે જેને પણ પ્રજાની સેવા કરવાની ઈચ્છા હોય, કોંગ્રેસની વિચારધારાથી
તો એવા લોકો આ બારકોડમાં પોતાનું નામ ઉમેરી સ્કેન કરી અને કોંગ્રેસ પક્ષના એજન્ડામાં જોડાઈ શકે છે. તો એવા અસંખ્ય ઉમેદવારો પણ આવ્યા હતા. તો એવા સમયે ચાળણી લઈને ગાળવાની જરૂર પડે, કારણ કે દરેક જે આવ્યા એ બધા વિરોધ વિચારધારા સાથે આવ્યા છે, પણ તેને ચકાસવા એ પણ પાર્ટીના મોવડીનો એક ફરજનો ભાગ છે. તો એવા સમયે અમે ખૂબ અગત્યતા લઈ અને કામ કર્યું છે. અને અમે હમણાં તમે જુઓ કે જે રીતે મેનિફેસ્ટો રજૂ કર્યો ને, કમિટમેન્ટ, તમે જો ભારતીય જનતા પાર્ટીનો તો મેનિફેસ્ટો રજૂ કરવાનો આવે જ નહીં, કારણ કે એમને 30 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસનને. પછી લોકસભામાં 11 વર્ષ હોય કે ગુજરાતમાં હોય કે કોર્પોરેશનનું હોય, તો પછી એમને મેનિફેસ્ટોની વાત ક્યાંય આવતી જ નથી. એમણે નથી કર્યા એ કામો. અમે પ્રજાની વચ્ચેથી મુદ્દા મળ્યા એ વાતને લઈ અને અમે મેનિફેસ્ટો બનાવ્યો છે, કે જે સિનિયર સિટીઝનની વાત હોય, મહિલાની વાત હોય, વડે વડે કોમ્યુનિટી હોલ બનાવવાની વાત હોય, કે શૌચાલયો અમુક જગ્યાએ હજી નથી ત્યાં બનાવવાની વાત હોય, કે જે રોડ રસ્તા દર 12 મહિને તૂટી જાય છે એ માં ખાસ કાળજી લેવાની વાત હોય, એવા અનેક ડ્રેનેજના પ્રશ્નો હોય કે ત્યાં 2 દિવસ પાણી ઉતરતા નથી. જેવા હું તમને આંગળીના વેઢે ગણા એવા ઘણા ગામો છે કે જે કોર્પોરેશનની અંદર પ્રોપર્ટી ટેક્સ મસ્ત મોટો લેવામાં આવે છે, પણ ત્યાં સુવિધાના નામે આજે પણ મીંડું છે. હા, 200 કરોડ 300 કરોડ 400 કરોડના ટેન્ડરો બહાર પાડી અને મોટી મોટી લાઈનો નખાશે એવી વાત થાય છે, પણ હવે વરસાદ 2-3 મહિના પછી જ આવશે. આપની જ માધ્યમથી, આપણે પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી જોઈશું કે અહીંયા 2 ફૂટ પાણી ભરાઈ ગયું ને 1 ફૂટ પાણી ભરાઈ ગયું. એટલે આજે નાકામી છે ભારતીય જનતા પાર્ટીની, જે વહીવટ કરવાની નાકામી જેને કહેવાય, એને અમે આ વખતે કન્ટેમ કરી અને પ્રજા જોડેથી વિશ્વાસ સંપાદન કરવાની કોશિશ કરી છે, અને અમે ખરા ઉતરવાના છે. મુકેશભાઈ, બીજો એક સવાલ પૂછું. મુકેશભાઈ, કોંગ્રેસ પાર્ટીમાં પણ નારાજગીનો દોર જોવા મળી રહ્યો છે, જ્યાં જે વ્યક્તિને ટિકિટ મળવી જોઈએ પરંતુ એ ના મળી એ પણ ક્યાંક અત્યારે નારાજ છે. પક્ષ છોડ્યા હોય તેવી પણ બાબત સામે આવી છે. તો ડેમેજ કંટ્રોલ હવે કેટલું જલ્દીથી કરવામાં આવશે? એક વાત તમને કહું, પહેલા તો કોંગ્રેસ માટે એવું વાત કરતા હતા કે ઉમેદવાર મળતા નથી. હવે આ બળવાની સ્થિતિ છે, એનો મતલબ તો તમને સમજાઈ ગયો કે કોંગ્રેસ પક્ષમાં પૂર જોશમાં ઉમેદવારો છે ને કાર્યકર્તાઓ છે, એવું સાબિત થયું. બીજી વાત, સારું છે, અમે ના નહીં પાડીએ. ભાઈ પણ મારી વાતથી એગ્રી કરશે, મુકેશભાઈ, જયવંતભાઈ પણ એગ્રી કરશે કે ના, એક મજબૂત વિપક્ષ હવે મળવા જઈ રહ્યો છે. લોકોને તરત ક્યાંક થોડો ઘણો વિશ્વાસ અત્યારે તો જે આવવા માંડ્યો છે, એટલે અમે ના નથી પાડતા, પણ ક્યાંક જે તમારામાં જે કાર્યકર્તાઓ આવ્યા એમાં અત્યારે ફરી એકવાર ક્યાંક નારાજગી જોવા મળી, એટલે સવાલ થાય છે. એટલે સવાલ એટલા માટે આખી યાદી જે તૈયાર થઈ એ 192, ધારો કે કોર્પોરેશનના ઉમેદવાર હોય તો એની અંદર ધારો કે 1500 થી 2000 ફોર્મ ભરાયા હોય, તો 192 જ નક્કી કરવાના હોય, કે બધા તો નક્કી કરવાના હોય નહીં. એટલે ક્યાંક ને ક્યાંક તો નારાજગી હશે જ અને હોય જ. અને એ ડેમેજ કંટ્રોલની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. તમે જુઓ 2022માં તમે મારા માટે જ જોયું હતું કે આગલા દિવસે નક્કી હતું ભૂપેન્દ્રભાઈની સામે મુકેશભાઈને ઉતારશે વિધાનસભામાં, અને બીજાનું નામ ડિક્લેર થયું. તો પછી એમાં એ વખતે મારો ગુસ્સો ચરમસીમાએ હતો. પણ એ વસ્તુ એવી છે કે જયારે પાર્ટીની વાત આવે ત્યારે આપણે બધાએ એક થઈ અને લડવું, એવી વાત જયારે આવે ત્યારે હું માનું છું કે આવી બળવાની સ્થિતિ 100% સમી જશે અને બધાને ઉમેદવારોને ખભે લઈ અને જીતાડવાની પ્રક્રિયામાં ચાલુ થઈ જશે. તો મુકેશભાઈ, લાગે છે કે આ વખતે જે પ્રમાણે મેનિફેસ્ટો જાહેર કર્યો છે, કાર્યકર્તાઓને અત્યારે નામ જાહેર કરવામાં આવ્યા છે, તે અનુસાર આ બધી જ બાબતો વોટ બેંકમાં અત્યારે તો પરિણમશે તેમ? 100% તમારી વાત આ મહત્વની છે કે બધી જ દરેક વખત એવું થાય છે કે પ્રજાની પાસે અનેક મુદ્દા હોય છે, પીડાઓ હોય છે, અમને રજૂ કરે છે, અમે વાત સાંભળીએ છીએ, અમે મેનિફેસ્ટો મૂકીએ છીએ, ઉમેદવાર મૂકીએ, ચૂંટણી લડીએ છીએ, પણ ક્યારેક રિઝલ્ટ નથી સારા આવતા, અને તે વખતે અમે વિરોધ પક્ષ તરીકે ઉભા રહીએ છીએ. પણ આ વખતે ચિત્ર જુદું છે, કારણ કે આ વખતે 2-3 વસ્તુ છે ને ચરમસીમાએ છે. એક તો ભ્રષ્ટાચાર અને અસલી નકલી ફૂડથી માંડીને દરેક વસ્તુ, એના ઉપર ખૂબ મોટો પ્રજા મદાર રાખે છે. કારણ કે સાહેબ, કેન્સરના કેસો કેટલા વધવા માંડ્યા આ નકલી ફૂડના કારણે. આપણે ત્યાં એવી લેબ નથી કે સેમ્પલ લેવામાં આવે અને એ લેબના રિઝલ્ટ બધા ખાઈ ગયા પછી આવે, તો તમે ક્યારે એને ન્યાય આપી શકશો? આ સૌથી મોટો સવાલ છે. હું એવું ચોક્કસ માનું છું કે આ વખતે પ્રજા ખૂબ નારાજ છે અને અમને ફૂલ સપોર્ટ આપવાની છે.
પણ એક એવી ગતિએ કે જે ગતિ કદાચ ભાજપને ખબર નહીં પડે, અને અમને વિશ્વાસ છે કે આ વખતે અમે જીતીશું ગુજરાતમાં. બિલકુલ બિલકુલ. અત્યારે તો ક્યાંક જે એક્ઝામ આપવાની બાકી છે પણ રિઝલ્ટ તમે જાહેર કરી દીધું ને એવું લાગી રહ્યું છે અત્યારે તો મુકેશભાઈ. અને શૈલેષભાઈ, આ વખતે તમારે તો બહુ મોટા પાયે ડેમેજ કંટ્રોલ કરવાનો વારો આવ્યો છે, શું કહેશો આપ? જો ગયા વખતે 2021 ચૂંટણી થઈ ત્યારે 8 માંથી 8 મહાનગરપાલિકાની ચૂંટણી હતી તો 8 ભાજપની આવી. 231 માંથી 213 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની આવી હતી. 31 માંથી 31 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની આવી હતી. અને 81 માંથી 79 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની આવી હતી. એ જ રીતે અત્યારે જે પ્રકારે ચૂંટણી છે, 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 82 નગરપાલિકા. પણ મુકેશભાઈ વાત કરતા હતા અને તમારી વાતનો પણ જવાબ છે કે મુકેશભાઈ ખબર છે એક પણ પંચાયત કે જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા કોંગ્રેસની બનવાની નથી. આ નગ્ન સત્ય છે, નાનો બાળક પણ જાણે છે, કોંગ્રેસ પણ જાણે છે. પણ કોંગ્રેસ ક્યાંક એકાદી સીટ લઈ જાય, તાલુકા પંચાયત સીટ કે જિલ્લા પંચાયત સીટ કે મહાનગરપાલિકા, રિઝલ્ટની વાત કરો. પહેલા ડેમેજ કંટ્રોલ તો કરો. અત્યારે પાર્ટીમાં જે પરિસ્થિતિ છે તેમાં પછી રિઝલ્ટની વાત કરજો. પાર્ટી એમાં ડેમેજ કંટ્રોલ જેવું કરવાનું હોતું જ નથી. એ બધું કોંગ્રેસને હોય છે. કોંગ્રેસે હમણાં સ્વીકાર્યું કે અમારે ઉમેદવાર નહોતા મળતા. એમ ત્રીજી પાર્ટી છે એને તો હજુ નથી મળ્યા. કોંગ્રેસને છેલ્લે આલિયા માલિયા જમાલિયા મળી તો જાય છે. પણ ના કઈ વાંધો નહીં, જે હોય જગન ને રામ લ્યો એ મળી જાય છે. પણ કહેવાનો મતલબ એમ છે કે એની પાસે કાર્યકર્તાની ફોજ નથી, એની પાસે નેતા છે. ભારતીય જનતા પાર્ટી એટલે જીતશે કે એની પાસે 1 કરોડ થી વધારે પ્રાથમિક સભ્ય છે ગુજરાતમાં, 1,20,000 થી વધારે સક્રિય સભ્યો છે અને 50,000 બુથ પ્રમુખો છે. 50,000 અને કરોડો દેવદુર્લભ કાર્યકર્તાઓ જે છે એ ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર સ્થાન અપાવવા માટે મહેનત કરે છે. બીજી વાત રહી કોંગ્રેસમાંથી એકાદો ચૂંટાઈ જાય, માનો કે અત્યારે ધારાસભ્ય ચૂંટાયેલા છે તો શું કહે છે કોંગ્રેસના, અમારું કઈ ચાલે નહીં, અમે ભલે ચૂંટાયા, અમારું કોઈ માને નહીં, અમારું અધિકારી માને નહીં, અમારાથી કઈ થાય નહીં, અમને કહેશો નહીં, અમને સવાલ આવું કે એમ તાલુકા પંચાયત કે કોર્પોરેશનમાં એકાદો ચૂંટાઈ જાય તો એ જ સાંભળવાનું ને લોકોએ, અમારું કઈ ચાલે નહીં, અમારું કોઈ માને નહીં, અમને કોઈ ગાંઠે નહીં, અમારી પાસે આવું નહીં. તો એના કરતા તો જે પાર્ટી રૂલિંગ હોય, જે પાર્ટી આવવાની હોય, જે પાર્ટી કેન્દ્રમાં હોય, જે પાર્ટી રાજ્યમાં હોય, જે પાર્ટી નગરપાલિકામાં હોય એને જ આપીએ ને. ઉપરથી કેસરી કલરની કડીઓ આવે છે તો એમાં લીલા કલરની એકેય કડી ઘરી ન જાય એનું ધ્યાન સ્થાનિક સ્વરાજ્યમાં લોકો રાખવાના છે. એક છેલ્લો સવાલ, ડેમેજ કંટ્રોલ આ વખતે બહુ જ બધું કરવું પડશે. બંને પાર્ટીઓએ કેટલું ઝડપથી કરવું પડશે અને સાથે પ્રચાર અને પ્રસાર માટે બહુ જ ઓછો સમય છે. શું લાગે છે જાહેર જનતાને તરત રીઝવી શકશે તેમ? પ્રચાર પ્રસાર માટે 15 દિવસનો ટાઈમ છે, એટલે 15 દિવસનો ટાઈમ ઇનફ ગણાય. અમે પણ જિલ્લા પંચાયત લડ્યા હતા ત્યારે આપને નહીં હું મુકેશભાઈ પ્લીઝ મ્યુટ કરજો પ્લીઝ આપના ત્યાંથી. મુકેશભાઈ જયવંતભાઈ કન્ટિન્યુ. એટલે આ તો લગભગ દર ચૂંટણી વખતે હવે એવું થઈ ગયું છે અને એનું કારણ એ છે કે હવે બધાને સત્તાનો મેવા જોઈએ છે, સેવાની સુવાસ નથી જોઈતી, સત્તાનો મેવા જોઈએ છે. એટલે પદ, ચૂંટણી અને જે કહેવાય કે અહંકાર, આ બધું જ ભેગું થાય એટલે આ પ્રકારની સ્થિતિ આવે છે. બાકી પહેલા તો મેં નહીં તું એવી બધી જગ્યાએ થતી હતી, તો એ કેમ હવે નથી જોવા મળતું? બીજું કે ભાજપમાં આજે એક દાખલો એવો પણ છે કે જે રમેશભાઈ ભીલ ને કમલમમાં એ સેવા આપતા હતા એને ટિકિટ આપી. તો એવા દાખલા વધવા જોઈએ. હું તો એવું માનું છું કે જે લોકો ખરેખર નિષ્ઠાવાન થઈને કામ કરે છે એવા લોકોને વધુ ને વધુ ટિકિટ મળે તો લોકોને પણ આશા જાગશે. યુવાનોને ટિકિટ આપવી એ સારી વાત છે, મહિલાઓ પણ
ગ્લેમર જોવું કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, હવે સોશિયલ મીડિયામાં કઈ રીતે બધું રોબોટ જે પેલા બોટ એકાઉન્ટ હોય છે અને પેમેન્ટ કરીને તમે રાતોરાત લોકપ્રિયતા મેળવી શકો છો. તો એ બધા કરતા ઓર્ગેનિક જે લોકો ખરેખર સત્વશીલ છે એવા લોકો, જે લોકો પક્ષની વિચારધારાને ભરેલા છે એવા લોકો, કારણ કે હવે ભાજપને ક્યાં જરૂર છે એટલું તમારે કે તમે આવા જે રાતોરાત ફૂટી નીકળેલા લોકોને તમે એની પાછળ દોડો છો. એની કરતા જે શૈલેષભાઈ પરમાર કે હું તો કોંગ્રેસમાં પણ કહીશ, આજે કોંગ્રેસમાં જે લઘુમતી વિભાગ છે એના ઉપપ્રમુખ મોહમ્મદ નાઝીર શેખ એને ત્યાગપત્ર આપી દીધું. એવી રીતે સોનલબેન સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે. ઘણી જગ્યાએ એવા વાત છે કે જે લોકો ભૂતકાળ ભાજપ માટે કામ કરતા હોય અને પછી કોંગ્રેસ આવી ગયા હોય તો એ લોકોને પાછા ટિકિટ આપી દેવામાં આવી છે. તો આ પ્રકારની જે વાત ચાલે છે એ ખરેખર દુઃખદ ચિત્ર ઉભું કરે છે કે આજે તમે જે લોકો વરેલા છે, હિરેન બેંકર જેવા કે મુકેશભાઈ પંચાલ જેવા, એવા લોકોને કેમ હાસ્યમાં ધકેલો છો ને એમને તમારા બચાવ કરવા માટે જયારે તમે ફસાવ છો ત્યારે આવી રીતે બચાવ કરવા માટે, અને એ લોકો સુંદર બચાવ કરે છે, એનો કોઈ પ્રશ્ન નથી. પણ પક્ષે પણ એનું વિચારવું પડે, અને તમે માત્ર બચાવ કરવા માટે ધકેલી દો એ વસ્તુ યોગ્ય નથી. એટલે દરેક પક્ષની વાત છે. એટલે ડેમેજ કંટ્રોલ કરવું એની સ્થિતિ કેમ સર્જાય છે? તમે આજે વિશ્વાસમાં નથી લેતા ત્યારે થાય છે. ઘણી જગ્યાએ ફોનથી જાહેર કરવું પડે છે, ફોનથી કહેવું પડે છે. તો એ પ્રશ્ન બતાવે છે. પોલીસનું રક્ષણ હોઈ શકે છે, પરંતુ પોલીસ બોલાવી પડે, વધારે પોલીસ બોલાવી પડે એનો અર્થ એમ કે કાર્યાલય બધા દેખાવ કરવા ન પહોંચી જાય અને અરાજકતા ન ઉભી થાય, એ સ્થિતિ નિવારવા પણ હોઈ શકે. તો આ પ્રકારનું દરેક પક્ષે વિચારવું પડશે અને જનતાએ તો ખાસ વિચારવું પડશે કે દાખલા તરીકે હવે કોઈક સંવેદનશીલ કોઈક નિવેદન આપી દેશે. દાખલા તરીકે મલ્લિકાર્જુન ખડગેજીએ હમણાં કહી દીધું બધું ગુજરાતીઓ અબળ છે. આ પ્રકારના નિવેદનોથી ખરેખર તો ભાજપને ફાયદો થાય છે. તો કોંગ્રેસ વાત કરતી હતી કે રેસના ઘોડા અમે અલગ તારવીશું ને લગ્નના ઘોડા, તો શરૂઆત તો કરો ક્યાંકથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એ રહ્યું કે ઉમેદવારી પત્ર તો હવે ભરાઈ ગયા, વાત હવે રહી પ્રચાર અને પ્રસારની. બહુ ઓછો સમય છે, કેવી રીતે કરવામાં આવશે તે પણ એક સવાલ યથાવત છે. તેની સાથે જ મુકેશભાઈ, શૈલેષભાઈ અને જયવંતભાઈ, આ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.